ભરૂચ જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિના સભ્યો માટે જાગૃતિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના કોલેજ રોડ પર આવેલ સર્વોત્તમ હોટેલ ખાતે ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિની સભ્યો માટે જાગૃતિ કાર્યશાળાનું આયોજન વાસ્મોના યુનિટ મેનેજર દર્શનાબેન પટેલના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્યું હતું, જેમાં પાણી, સ્વચ્છતા તથા મહિલા અધિકારો અને સ્વરોજગારી સહિત મહિલા કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાની 3 પાણી સમિતિઓની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ 50,000ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વાસ્મો જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ સિંધા, સી ડિવિઝન પોલીસ મથકના મહિલા કાઉન્સિલર હેમાક્ષીબેન, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત સહિત અન્ય અગ્રણીઓ તેમજ પાણી સમિતિના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ખબર છે એમને કે પાણી કેવી રીતે આવે છે અને કઈ રીતે આપણે વાપરવું જોઈએ। ત્યારે અત્યારેની પરિસ્થિતિની આપણા ગામડાઓની પરિસ્થિતિ એવી છે કે આપણે બેફામ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને વાપરીએ છીએ। એટલે મુખ્ય ઉદ્દેશ એવો હતો કે પાણી જે છે એ બહેનો સાથે સંકળાયેલું છે અને બહેનો કઈ રીતે આગળ આવે। આજે આપણી વચ્ચે જે કાર્યશાળા થયેલી છે એ તમે કંઈક શીખીને જાઓ આ કાર્યશાળાની અંદર। એવું નથી કે આજે આવ્યા ખાઈ અને આપણે નીકળી જવું છે। તમે જે વ્યક્તિઓ છો એ આખા જિલ્લામાંથી વીણીના જે મોતી કહેવાય ને એ મોતી તમે તૈયાર થયેલા વ્યક્તિઓ આજે પાણી સમિતિ અથવા તો પંચાયતના સભ્યો ઉપસ્થિત થયેલો છે। પાણી સમિતિ મહિલાઓને સારી કામગીરી માટે 50,000નો ચેક વિતરણ કરવામાં આવ્યો, જેમાં ભરૂચમાં 3 પાણી સમિતિઓ જંબુસર ટુંડજ, ભરૂચ થામ અને હાસોટની વાલનેર ગામમાં પાણી સમિતિ જે આપણી 100% મહિલા પાણી સમિતિ છે એમને 50,000નો ચેક વાસ્મો કોર ટીમ તરફથી આપવામાં આવેલ છે। આ પાણી સમિતિઓની કામગીરી ખૂબ જ સારી હોય, જેથી અમારા ગાંધીનગરના હેડ ઓફિસથી આ 3ને સિલેક્ટ કરીને એમને આજે આપણે આ વિતરણ કરવામાં આવેલ છે। ઓકે।